તો માંગરોળ તાલુકાના લોએજ સ્થિત 66 કેવી સબ સ્ટેશનમાંથી 3 નવી ફીડર લાઇનનું ચાર્જિંગ કરવામાં આવ્યું છે। નવી જ્યોતિગ્રામ અને ખેતીવાડી ફીડર સહિત 3 ફીડર શરૂ થતા લોએજ, રઈજ, મુક્તમપુર અને કંકાસા સહિતના ગામો તેમજ વાડી વિસ્તારોને વધુ સુદૃઢ વીજ પુરવઠાનો લાભ મળશે। સીલ વિસ્તારને અલગ ફીડર મળતા શીલ ગામને પણ વીજળીની સમસ્યામાં રાહત મળશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં લાંબા સમયથી વીજ પુરવઠાની સમસ્યા રહેતી હતી, જે હવે દૂર થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે। કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ બાલમ, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા, પીજીવીસીએલ અને જેટકોના અધિકારીઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। લોએજ ખાતે નવું બનેલું 66 કેવી જે લોએજ સબસ્ટેશન છે તેની અંદર 3 નવી ફીડર લાઈનો અલગ કરવામાં આવી અને જેથી કરીને આવનારા દિવસોમાં ખેડૂતોને, ગ્રામજનોને ખૂબ જ એની સારી એવી સુવિધા મળી શકે। ખેડૂત માટે વીજળી એક ખૂબ જ જરૂરી વસ્તુ છે અને વીજળીની સમસ્યા આપણે દરિયાકાંઠે ખૂબ હોવાથી ધારાસભ્યશ્રીની રજૂઆત દ્વારા આપણે નવું 66 કેવી મંજૂર થયેલું હતું અને આજે આ 66 કેવી કાર્યરત કરવામાં આવ્યું છે અને ખેડૂતોને, ગ્રામજનોને ખૂબ જ અને બહોળા પ્રમાણમાં લાભ મળશે। માંગરોળ ડિવિઝન હેઠળ આવતા લોએજ જે નવું 66 કેવી સબસ્ટેશન છે એના 3 ફીડરો આજે ચાર્જ થઈ રહ્યા છે અને એની અંદર એક ખેતીવાડી ફીડર જે લોએજમાંથી અમરેશ્વર એજી ફીડર તરીકે છે અને જેજીવાઈ ફીડર જે એક નીલકંઠ જેજીવાઈ છે અને બીજું રહીજ જેજીવાઈ, એમ 3 ફીડરો આજે ચાલુ થાય છે, જેથી કરી અને આ નવા એસએસ થકી ચાલુ થયેલા લિંક લાઇનના 3 ફીડરો થકી ખેડૂતો અને ગ્રામજનોને આના માટે જે છે, જે બધા જે રાહ જોતા હતા એ લોએજ વાડી વિસ્તારને પણ ફાયદો થશે, લોએજ ગામને પણ ફાયદો થશે અને આજુબાજુના વિસ્તારોને પણ ફાયદો થશે।